નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢની વિસાવદર બેઠક 2023થી ખાલી પડેલી હતી। છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રીબડિયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય નહોતા અને પેટા ચૂંટણી પણ યોજાઈ નથી। પરંતુ જ્યારે હર્ષદ રીબડિયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી જ પેટા ચૂંટણીના એંધાણ જોવા મળ્યા હતા। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અગ્રણી ચહેરાઓમાંથી એક છે। ત્યારે આજે તેમણે ચૂંટણી જાહેર થયા પહેલા જ પ્રચાર પણ શરૂ કરી દીધો છે। કાર્યકર્તાઓએ હાર તોરા કરી ઢોલના ધબકારે ગોપાલ ઇટાલિયાને આવકાર્યા હતા। સમર્થકો અને કાર્યકર્તાઓએ ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા। વિસાવદરમાં પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરની જનતાએ અને આમ આદમી પાર્ટીએ મને મોટી જવાબદારી સોંપી છે। વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે માટે અમે લડી રહ્યા છીએ। કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ પંથક ક્યારેય જીતવા દેતું નથી। વિસાવદરની સીટ પરથી ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। કેશુબાપા સહિત અનેક આગેવાનો આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે। આ ધરતી પર મને તક આપવામાં આવી તે એક ભાગ્યની વાત છે। હજારો લોકો સ્વયંભૂ આ ક્રાંતિરૂપ ચૂંટણીમાં જોડાશે અને એક ખેડૂતના દીકરાને વિધાનસભા સુધી પહોંચાડશે।